હિત જાજુ ટકતું નથી, જાજી શુભ ફળની પ્રાપ્તિ પણ થતી નથી. પણ જે નિસ્વાર્થ ભાવે, નિષ્કપટ ભાવે જે ભગવાનની સાથે હેત કર્યું હોય ને એ જ ઉત્તમ હેત છે, એ જ હેત છેલ્લે સુધી જીવાત્માને એ પાર પાડે છે. એની અંદર પણ ભગવાને બહુ સુંદર વિશેષતા, વાલા ભક્તો બહુ થોડો સમય લઈશ, પણ આજે આપણને જયારે આવો અવસર મળ્યો છે તો કંઈક બે શબ્દ આપણા જીવનની અંદર કંઈક સુધાર થાય, આપણા જીવનની અંદર ભગવાન પ્રત્યેનો અહોભાવ એની અંદર કંઈક વૃદ્ધિ થાય, એને ઉપયોગી થાય એવા બે માર્મિક શબ્દો સમજવા જેવા છે. મહારાજ એક વખત ગરડાની અંદર સભા કરીને બેઠા હતા અને પછી મહારાજે બહુ સુંદર એક પ્રશ્ન કર્યો કે બે પ્રકારના ભક્તો એમાં મહારાજે દ્રષ્ટાંતમાં લીધા. એક ભક્ત એવો છે કે જેને આત્મનિષ્ઠાનું નિષ્ઠા નથી, એટલે કે જ્ઞાન માર્ગ. આત્મનિષ્ઠા શાસ્ત્રોની અંદર જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. આત્મનિષ્ઠા દ્રઢ કરવી અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરવી, એનું નામ જ્ઞાન. આ જગતનું નાશવંતપણું વગેરે જે સમજાય અને પોતાને હું આ શરીર મારું નાશવંત છે, આ પંચભૂતનું બળેલું પિંડ છે ને એની અંદરથી મારા અંતઃકરણ એનાથી નોખો છે ને અંતઃકરણથી મારો આત્મા નોખો છે, એવું આત્માની અંદર જે સ્થિત થવું એનું નામ જ્ઞાન છે. તો મહારાજે કીધું આત્મનિષ્ઠા દ્રઢ ન હોય અને આ સંસારની અંદર રાગ પણ હોય એટલે વૈરાગ પણ દ્રઢ નથી, એવા સમયની અંદર એના જીવનની અંદર ભગવાનની પ્રત્યે ભક્તિનો અંગ છે. અને ભક્તિ એવી છે કે ભગવાનની પ્રત્યેનો હેત એની અંદર વર્તાય છે, ભગવાનની અંદર ભાવ વર્તાય છે. બહુ સમજવા જેવો પ્રશ્ન છે. જીવનની અંદર વૈરાગ્ય નથી, આત્મનિષ્ઠા એટલે કે જ્ઞાનનો અભાવ છે, પણ ભગવાન પ્રત્યે ભક્તિ છે, ભગવાનની અંદર હેત અને ભાવ રહેલો છે અને ભગવાનનું ભજન કરે છે. અને બીજો વ્યક્તિ એવો છે, બીજો ભગવાનનો ભક્ત એવો છે કે જેની અંદર ધર્મ પણ, નિષ્ઠા, જ્ઞાન પણ એની અંદર રહેલું છે અને વૈરાગ્યનું પણ એની અંદર પરિપક્વતા છે. એની અંદર પણ ભગવાન પ્રત્યેનો ભાવ છે, ભક્તિ એ પણ કરે છે, પણ એની ભક્તિ જેનામાં વૈરાગ અથવા જ્ઞાન નથી અને એની ભક્તિ જેવી શોભે છે, અર્થાત તો એનો જેવો ભાવ પ્રગટ થાય છે, એ જે બહાર જગતને જે દેખાય છે કે હા કેવા મોટા ભગત છે, એવો જે એના પ્રત્યેનું માન જે થાય છે, એની જે આભાર જે જગતની અંદર પડે છે, એવું જ્ઞાન અને વૈરાગ્ય સહિત જે ભગવાનની ભક્તિ કરે છે એનું એટલું પ્રતિભા એની પડતી નથી. ભક્તિ તો બંને કરે છે, ભગવાનના ભક્ત બંને છે, પણ બંનેના સ્વભાવ ગુણની અંદર આટલો ભેદ છે. એક જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરે છે પણ એની પ્રભાવી ભક્તિ નથી દેખાતી, અને બીજો જે છે એની પ્રભાવી ભક્તિ દેખાય છે પણ એનામાં જ્ઞાન અને વૈરાગ્યનો અભાવ છે. તો આ બંનેની અંદર શ્રેષ્ઠ કોણે મોટા કરવા? મહારાજની અંદર સભાની અંદર વાત કરી. સ્વયં પ્રકાશાનંદ સ્વામી, જો ભૂલતો ન હતો, સ્વયં પ્રકાશાનંદ સ્વામી એનો ઉત્તર કર્યો અને સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પોતાની રુચિ અથવા તો સમજણ અનુસાર એને એવી વ્યાખ્યા કરી, મહારાજ ભગવાનના પ્રત્યે જેને અતિશય હેત છે, એનો ભાવ જેનો અતિશય છે, તો એની ભક્તિ જ શોભે છે, તો એ જ મોટો કહેવાય ને. તમે સમજો. તો મહારાજે એનો ઉત્તર કર્યો. મહારાજ કે તમે એનો અર્થ એવો કરો છો કે જેને આત્મનિષ્ઠા નથી, એનો અર્થ કે એને હજુ દેહાભિમાન છે, શરીરનું એને અભિમાન છે, મારી શક્તિનું, સામર્થ્યનું, મારી સંપત્તિનું, આ બધું અભિમાન છે. તો જેને દેહાભિમાન છે એ દેહાભિમાને યુક્ત થઈને ભગવાનની ભક્તિ કરે છે, એને મોટો કેમ કહેવો? ત્યારે મહારાજને સ્વયં પ્રકાશાનંદ સ્વામી કે મહારાજ જેને દેહાભિમાન હોય અથવા તો જગતના વિષય વાસનાની અંદર જેને રાગ છે, એનો સ્વભાવ કેવો હોય કે જેવું ભગવાનમાં હેત થાય એવું જગતના વિષય વાસનામાં પણ એવું ને એવું હેત થાય, તો એને મોટો કેમ કેવું? ત્યારે મહારાજને સ્વયં પ્રકાશાનંદ સ્વામી ઉત્તર કરે કે મહારાજ જેને ભગવાન સિવાય અન્ય પદાર્થમાં હેત થાય અને જેને પોતાના દેહાભિમાન, અહંકાર જેવું જો વર્તતું હોય તો એને ભગવાન પ્રત્યે હેત છે એવું અમે માનતા જ નથી, ભગવાન પ્રત્યે પ્રેમ છે એવું અમે માનતા જ નથી. અમે તો ગોપિકાઓ જેવી જેની ભક્તિ હોય ને એને અમે માનીએ છીએ, એને ભગવાન સાથે હેત માનીએ છીએ. આવું સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ ઉત્તર કર્યો. હજુ વાર છે, સમજો પહેલા. એટલે મહારાજે તરત શંકા કરી. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને મહારાજ કહે કે સ્વામી, તમે એમ કહેવા માંગો છો કે ગોપિકાઓને સમજણ નહોતી, જ્ઞાન નહોતું? અરે મહારાજ એવું નહીં, ગોપિકાઓને આપ જેવું ભગવાન પ્રત્યે હેત હતું. મહારાજ કે એને હેત હતું એટલું જ નહીં, પણ એની પાસે જ્ઞાન પણ એટલું હતું. જ્યારે ઉદ્ધવજીને ભગવાને સાંત્વના આપવાને માટે જ્યારે મોકલ્યા ગોકુળની અંદર, ત્યારે મહારાજે તો એવું દ્રષ્ટાંત દીધું, જો કે મને પણ થોડું અચૂકતું લાગે શબ્દ, પણ છતાંય મહારાજે દીધો છે, કંઈક સમજીને દીધો છે. મહારાજ કે કોઈ રાજનીતિજ્ઞ હોય, રાજનીતિને જાણનારો હોય અને જેવા તર્ક કરીને વાત કરે ને
એવી ડાપણભરી વાતો એની પાસે હતી ને ઉદ્ધવજી જેવાને મનની અંદર એમ થઈ ગયું કે મને ભગવાને અહીંયા આગળ જ્ઞાન દેવા નહીં પણ જ્ઞાન લેવા માટે મોકલ્યો, તો એનામાં સમજણનો અભાવ હશે એમ કેમ તમે કહો છો? એને ભગવાનની અંદર એટલો અનુરાગ હતો કે ભગવાનને જ્યારે રાસોત્સવની અંદર, રાસ પંચાયતની અંદર કથા આવે છે કે ભગવાનની જ્યારે વાંસળી વાગી ત્યારે લોક લાજ ઘર પરિવાર અને ત્યાં સુધી કે શરીરને કદાચ કોઈએ એને રૂમમાં બંધ કર્યું તો શરીર બેશુદ્ધ થઈને પણ એ આત્મરૂપ થઈને ગોપિકાઓ ભગવાન સુધી પહોંચી. તેને જગતના શરીરનો એટલો પણ એને ભાવ નહોતો. તો એવું તો એનું વૈરાગ્યનું ગુણ હતું. મોટા મોટા વૈરાગીને અને જ્ઞાનીને એ લજવી દે એવું એની પાસે જ્ઞાન ને વૈરાગ્ય હતું. એટલે તમે એવું ન કહો કે ગોપિકાઓ ભોળી હતી અથવા તો એનામાં ડાપણ નહોતું અને એટલા માટે ખાલી એનામાં હેત હતું. એનામાં તો જ્ઞાન અને વૈરાગ્ય સહિત હતું. પછી મહારાજે બહુ સુંદર વ્યક્તિ સમજાવી. મહારાજ કહે કે ભગવાનની પ્રત્યે હેત હોવું એ ભક્તિનું મૂળ લક્ષણ છે, પણ એ ભક્તિની સાથે સાથે ભગવાને જે સ્થાપિત કરેલા જે ધર્મ સિદ્ધાંતો છે, જે આજ્ઞાઓ છે, અને આજ્ઞાની અંદર પ્રવૃત્તિ અર્થાત કે એની નિયમનની અંદર રહીને ધર્મ પાલન કરીને જે એનું જ્ઞાન મહાત્મ સમજીને, કારણ કે મહાત્મ હશે તો પાલન થશે, જો મહાત્મા ન હોય તો એનું પાલન થતું નથી. એટલે મહારાજ કે જો જ્ઞાને સહિત જીવાત્મા સમજણે સહિત જો ભગવાનનું ભજન કરે અને સંસારના વિષય વાસનામાંથી જો વૈરાગ અરુચિ જ્યારે એને થઈ જાય અને એનાથી નિવૃત્તિ જ્યારે થઈ જાય પછી ભગવાનમાં હેત કરે ને, એ જ ભક્તિ ઉત્તમ ભક્તિ છે. કેમ? પછી મહારાજે ત્યાં એક સુંદર દૃષ્ટાંત દીધું કે જેમ કોઈ જમીન પૃથ્વી ઉપર તમે જુઓ તો જ્યારે ભર ઉનાળો હોય ને તો આમ રણ જેવી પૃથ્વી લાગતી હોય, બંજર પૃથ્વી લાગતી હોય. પણ એ જ પૃથ્વીને અંદર જ્યારે વરસાદનો યોગ થાય તો એ વરસાદના યોગે કરીને એની અંદર નાના નાના ઘાસ ઉગી જાય છે. એટલે એનો અર્થ કે ઘાસના બીજ એ પૃથ્વીની અંદર પડેલા હતા, પણ યોગ ન થયો વરસાદનો, પાણીનો યોગ ન થયો એટલે સુષુપ્ત હતા, સુકાઈ ગયા હતા. પણ જ્યારે પાણીનો યોગ થયો ત્યારે એની અંદરથી ફૂટી નીકળ્યા. એમ જેને દેહાભિમાન છે અથવા તો જગતના વિષયની વાસના છે, એ વાસનાએ સહિત અથવા જગતના વિષયની અંદર અનુરાગે સહિત દેહાભિમાને સહિત જ્યારે ભગવાનની ભજન ભક્તિ કરતો હોય ત્યારે જ્યાં સુધી વિષયનો યોગ નથી થયો, ત્યાં સુધી શરીરની અંદર કોઈ કષ્ટ પીડા કે દુવિધા નથી આવી, ત્યાં સુધી તો ભક્તિ પ્રત્યેનો ભાવ રહે છે. પણ જ્યારે જેવો વિષયનો યોગ થાય ને એટલે પછી એ વિષયની અંદર અનુરાગ થઈ જાય છે. જેમ ઓલા ઘાસ ઉગી જાય પૃથ્વીમાંથી અને એટલા ઉગી જાય કે પછી પૃથ્વી પણ ન દેખાય, એટલું જેને કહેવાય આપણે ઘાસ ઘાટું, એટલું ઘાસ જે છે એ ઘાટું થઈ જાય, એમ પૃથ્વીના પણ દર્શન નથી થતા. ત્યારે એવી રીતે જ્યારે વિષયનો રોગ થાય ત્યારે વિષયી જીવ હોય, દેહાભિમાની જીવ હોય, એને આ જગતની અંદર સંસારની અંદર હેત વધારે થઈ જાય અને ભગવાનની મૂર્તિ વિસરાઈ જાય છે, ભગવાનથી છેટો થઈ જાય છે. માટે જેને સત્સંગ કરવો ને એને ભગવાનનું મહાત્મ જ્ઞાને સહિત પહેલું ભગવાનનો મહિમા સમજે, પોતાના આત્મનિષ્ઠાને દ્રઢ કરે, ભગવાનની સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરે અને એવા જગતના વિષય વાસનાની અંદરથી પોતે નિવૃત્તિ, આ બધા તુચ્છ છે એમ ભાવ રાખીને જેમ વિષ્ણાનો મળનો ત્યાગ કરીએ ને આપણે પછી એનો સંકલ્પ ન થાય, એવી રીતે જગતના વિષયને વ્યવહારથી જ્યારે જીવાત્મા મુક્ત થાય અને એવા થઈને જ્યારે ભગવાનના સ્વરૂપની અંદર હેત કરે ને ત્યારે એ હેત ટકે છે ને એ હેત કલ્યાણનું સાધન બને છે. આપણે બધાને વાલા ભક્તો આ સુંદર આ સિદ્ધાંત આપણને મહારાજે બતાવ્યો. એટલે ઘણી વખત કેવું થાય કે અમે બાપુજી મહારાજશ્રી ઘણી વખત સત્સંગમાં વાત કરતા હોઈએ, ચાકર તેરા પણ કયા નહીં કરના. આપણે સત્સંગમાં આવ્યા, ભગવાનના ભક્ત કહેવાના, કોઈ વૈષ્ણવજન હોય તો શ્રીમદ ભાગવત, શ્રીમદ રામ, કોઈ રામને ઉપાસક હોય તો શ્રીમદ રામાયણ, આ જે પરમાત્માના ચરિત્રોથી અને સિદ્ધાંતોથી સભર જે આપણા સત્શાસ્ત્રો છે, હમણાં જે કેતનભાઈએ વાત કરીને આપણા સંતોએ પણ વાત કરી કે શાસ્ત્રની અંદર ધર્મની વ્યાખ્યા જે કરી છે ને એ શાસ્ત્રને અનુરૂપ થઈને જે વર્તવું એનું નામ ધર્મ છે, શાસ્ત્રની વિરુદ્ધ થઈને, મર્યાદાની વિરુદ્ધ થઈને વર્તવું એનું નામ અધર્મ છે. આ ધર્મનું પાલન કરીને મહારાજે આ જીવાત્માના કલ્યાણ માટે, એટલા માટે અમે કીધું કે જે પણ રીત ભગવાને પ્રવૃત્તાવી પછી એ વ્યવહારિક સુખ માટે હોય તોય ભલે કે આત્યંતિક કલ્યાણ માટે હોય તોય ભલે, પણ એ શાસ્ત્ર સંમત ઉપાસના ભક્તિની રીત મહારાજે પ્રવૃત્તાવી કે તમે આ રીતે રહીને, આ રીતે નિયમનું પાલન કરી, આ રીતે ભગવાનનું ભજન કરો તો ભગવાન તમારા સર્વ મનોરથ કામના પૂર્ણ કરે. એવી ભગવાને આપણને સુંદર વ્યવસ્થા કરી. આપણે ખરેખર બધા ભાગ્યશાળી છીએ કે મહારાજે કેવળ એમના સમકાલીન સમયમાં, નહીતર ઘણી વખત એવું થાય કે જેને યોગ થયો હોય એ તો એ ખાટી ગયા કહેવાય, પણ જેને યોગ ન થયો હોય એના માટે મહારાજે આપણી ચિંતા કરી અને આપણી ચિંતા કરી. હમણાં અમે કયા ગામથી આવ્યા? આપણે મેંદરડાની અંદર એક હરિભગત અમને મળ્યા અને મને એક પ્રશ્ન પૂછ્યો. મને કે બાપુજી
અત્યારે ઘણી વખત આપણને જોઈએ તો સત્સંગ માટે જે આપણી સંપ્રદાયની અથવા તો આપણી સંસ્કૃતિની પરંપરા હતી કે સદગુરુ થકી સંતો થકી આપણે કથા વાર્તાનું રસપાન કરીએ, સંતો આપણને સદુપદેશ આપે, ભગવાનના મહિમાની વાત સમજાવે, જીવાત્માને ભગવાન સાથે જોડે. ગુણાત્યાન સ્વામી એક બહુ સુંદર વાત લખી, ભગવાનમાં જોડે એ સંત, ભગવાનથી વિમુખ કરે પોતામાં જોડે એનું નામ અસંત. આ સિદ્ધાંતથી અત્યારે ઘણી વખત અમને એવી મૂંઝવણ થાય કે આ દેશકાળ એવો પ્રવૃત્તિ છે, તો આની અંદર અમને એવા કદાચ કેવી રીતે અમારું કલ્યાણનું સાધન શું કરવું, એને પ્રશ્ન થોડો ફેરવીને પૂછ્યો, પણ પૂછો એનો હેતુ આ તો અમારું હવે કરવું શું આમાં આ પરિસ્થિતિની અંદર. ત્યારે અમને તરત વડતાલનું 10મું વચનામૃત યાદ આવ્યું. 10મા વચનામૃત, કારણ કે અમારા તો તમે કોઈ પણ પ્રશ્ન પૂછો ને એટલે અમારી દ્રષ્ટિ સીધી મહારાજના વચનમાં જાય. એને જે કીધું ને એ તમારા સામે મૂકી દેવું, મારે આટલી મારી જવાબદારી, એનાથી વિશેષ કંઈ આપણે ડાપણ દોડવું નથી. ત્યારે વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર જે ચિંતા કરી ભવિષ્ય માટે, એની અંદર મહારાજે અમારે વડતાલની પાસે ભાદરણ કરીને ગામ છે, ત્યાંના ભગુજી ભગત ભગવાનના બહુ સારા ભગત, એ મહારાજની પાસે વડતાલ દર્શને આવેલા અને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે આ જીવનું કલ્યાણ કેમ થાય. ત્યારે મહારાજે બહુ સુંદર વાત સમજાવી, બહુ વચનામૃતની અંદર વિસ્તારથી વાત વર્ણવી છે, પણ ટૂંકની અંદર યાદ કરીએ તો મહારાજે એની અંદર 3 વસ્તુ આમાં બતાવી કે ભગવાન આ ધરા ઉપર અનંત જીવાત્માના કલ્યાણને અર્થે રામકૃષ્ણાદી અવતાર, મનુષ્યાદી અવતાર ધારણ કરીને કે મત્સ્ય કચ્છવરાદી અવતાર ધારણ કરીને આ ધરતી ઉપર પધારતા હોય છે. ભગવાન જયારે આ ધરા ઉપર પધારતા હોય ત્યારે ભગવાનના ગુણે કરીને, એટલે કે ભગવાનના ઐશ્વર્ય પ્રતાપના જે લક્ષણો શાસ્ત્રોએ બતાવ્યા છે એના માધ્યમે કરીને ભગવાનને જયારે જીવાત્મા ઓળખી લે છે, અર્થાત કે એની અંદર પ્રતીતિ કરે છે, એની અંદર વિશ્વાસ કરે છે, એને વિશ્વાસ કરીને એની અંદર પ્રતીતિ કરી એના શરણે થાય છે. એટલે પહેલું જયારે ભગવાન આ ધરા ઉપર પ્રત્યક્ષ વિચરણ કરતા હોય ત્યારે ભગવાનને ઓળખી એના શરણે થઈ અને ભગવાનની આજ્ઞામાં વર્તવું. આ પહેલું વચનામાં વાંચો કોઈ વખત વિસ્તારથી, એની અંદર વાત લખી છે. ભગવાનના શરણમાં થઈને ભગવાનની આજ્ઞાનું પાલન કરતા ભક્તિ કરે તો જીવનું કલ્યાણ થાય. મહારાજે પહેલો ઉપાય બતાવ્યો. પછી બીજો ઉપાય બતાવ્યો કે ભગવાન જયારે પોતે મનુષ્યાદી ચરિત્ર ન કરતા હોય, અર્થાત કે મનુષ્ય લીલા સંકેલી લીધી હોય, ત્યારે ભગવાનના મળેલા જે સંતો હોય, એટલે કે જે ભગવાનને અખંડ પોતાના હૃદયની અંદર ધારતા હોય ને જીવાત્માને ભગવાનના માર્ગ ઉપર ચડાવતા હોય, એવા જે સંતો હોય એનો સમાગમ કરે, એના દ્વારા કથા વાર્તા કરે, ત્યારે જીવાત્માનું સહેજે સહેજે કલ્યાણ થાય. આ મહારાજે બીજો ઉપાય બતાવ્યો. અને ત્રીજો ઉપાય, મને એમ થતું હતું કે આવું મહારાજે શા માટે લખ્યું છે, પણ કદાચ ભગવાન તો ત્રિકાળ જ્ઞાની હતા, અંતર્યામી હતા, એમને ખબર હતી ભૂત ભવિષ્ય વર્તમાન ભવિષ્યમાં શું થશે મહારાજ જાણતા હતા. એટલે મહારાજે 200 વર્ષ પહેલા લખ્યું કે જ્યારે એવા સંતો પણ તમને ન મળે, અત્યારે અછત જણાય છે ને, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર જે લક્ષણ અને જે ગુણ અને જે હેતુ 3 વસ્તુનું ભેગું એકાત્મ ભાવ બતાવ્યો છે. પાત્રતા, ઉપદેશની અંદરની જે રીત, એમાં શાસ્ત્રનો ભાવ અને એનો હેતુ જીવાત્માને ભગવાનના માર્ગ ઉપર ચડાવવા, 3 હેતુનો સમન્વય થાય. એવા જયારે સંતો કદાચ મહારાજ કે ન મળે ત્યારે જીવાત્માએ શું કરવું, ત્યારે મહારાજે કીધું અમારા પધરાવેલા દેવો, ભગવાન રાધારમણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, ગઢપુર ગોપીનાથજી મહારાજ, જુનાગઢ ધોલેરા મદન મોહનજી મહારાજ, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, અમદાવાદ નરનારાયણ દેવ આદિ દેવો, અથવા તો પછી શિક્ષાપત્રીને એની સાથે જોડીએ તો એની અંદર વિસ્તાર થાય કે એના આજ્ઞાથી, ભગવાન સ્વામિનારાયણના આજ્ઞા અને અધિકારથી જે મૂર્તિ આચાર્ય મહારાજશ્રીએ મૂર્તિ પ્રતિષ્ઠા કરી હોય અથવા આપેલી હોય એ સ્વરૂપનો એની અંદર સમાવેશ થાય, કારણ કે ભગવાનની આજ્ઞા દ્વારા છે. એટલા માટે તો મહારાજે કીધું ભગવાનની જે એવા સ્વરૂપો હોય એનો આશ્રય કરવો. પછી બીજું એની અંદર સાધન બતાવ્યું, એવા આશ્રયમાં રહી સ્વધર્મનું પાલન કરવું અને ભગવાનની ભક્તિ કરવી. બહુ બીજે ભટકવાનો આગ્રહ ન રાખવો. આ વાત સમજો. બીજે બધે ભટકવાનો આગ્રહ ન રાખવો, કારણ કે એમાં પછી જયારે આપણને એવા વ્યક્તિની પ્રાપ્તિ ન થાય. નહીતર તો જો મહારાજે શિક્ષાપત્રીની અંદર આપણને ઉપદેશ જ આપ્યો તો એની અંદર સત્સંગનો, ધર્મનો, મહિમાનો વાત મહારાજે લખ્યો હોત, પણ એમાં મહારાજે લખ્યું ચોર, પાપી, વ્યસની નામ, સંગ, પાખંડી નામ તથા કામી નામ ચ ન કર્તવ્ય જન વંચન કર્મણા. જે ચોર હોય, પાપી હોય, વ્યસની હોય એનો તો માનીએ કે આપણે સંગ ન કરવો, પણ મહારાજ કે પાખંડીનો પણ સંગ ન કરવો, કારણ કે પાખંડ ધર્મ ખબર પડે ને શું છે. બોલવામાં દેખાડવાના જુદા ને ચાવવાના જુદા, આને પાખંડ ધર્મ કહેવાય. તો મહારાજ કે એનો પણ સંગ ન કરવો. કદાચ કોઈને એવું લાગતું હોય કે ભાઈ અમને એના સાથ અમને બહુ ફાવે છે તો પછી શિક્ષાપત્રી નહીં માનવી, એવું કહી દેવું કે અમારે કંઠી ટીંગાડી દીધી. 2 વસ્તુ ન થાય.
કંઠીએ ધારણ કરવી, તિલક ચાંદલોય કરવો અને પછી શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરવું તો એ ભગવાનના રાજીપાનો માર્ગ નથી. તો શાસ્ત્રોએ જે માર્ગ આપણને બતાવ્યો, ભગવાન સ્વામિનારાયણે જે માર્ગ બતાવ્યો, એ માર્ગની અંદર ભગવાને આપણને જે ઉપાસના ભક્તિની રીત બતાવી એમાં મહારાજે મોક્ષની કલ્યાણની ચિંતા કરી છે. અને એ ચિંતા કરી એની અંદર મેં કીધું કે અલગ અલગ પ્રકૃતિના સ્વભાવના વ્યક્તિઓ હોય જગતની અંદર. જેમ ગોપિકાઓ હતી ને, મહારાજે આ વચનામૃતની અંદર બહુ સુંદર વ્યાખ્યા કરી છે. 2 મિનિટ વધારે લઉં પછી આપણે શાકોત્સવની વાત ઉપર આવીએ. મહારાજે બહુ સુંદર પ્રકારની એમાં 3 પ્રકારના ગોપિકાઓના લક્ષણ બતાવ્યા છે: મુગ્ધા, મધ્યા અને પ્રૌઢા. આ 3 પ્રકારે ગોપિકાના ભાવ હતા. ભગવાનની ભક્તિ તો ગોપિકા કરતી હતી, એ ભોળી નહોતી. મહારાજ કે ઘણું ડાપણ હતું, ઘણું જ્ઞાની હતી, એ દેખાડતી નહોતી, પણ એની અંદર 3 પ્રકારના એની અંદર ગુણ હતા. મહારાજ કે જો મુગ્ધા હોય તો એનું લક્ષણ બતાવ્યું. કેવી હોય તો કે ભગવાનને ભક્તિ કરે પણ ભગવાનની અંદર પોતાના જો રૂચતું ન થાય ને તો ભગવાનને ઘણી વખત તિરસ્કાર કરે. એવા શબ્દો, તોછડા શબ્દો કરીને કે એ ભગવાનને એમ કે અમે આખી જિંદગી તમારા માટે અમે ઘસી નાખ્યું તોય તમે અમારી સામું ન જોયું. આવી રીતે અધિકારથી પણ એ રીતે એની ભાવના સમજણ એવી હોય. મધ્યા જે પ્રકારની જે ભક્તિ બતાવી એની અંદર ભગવાને કીધું એનું લક્ષણ કેવું હોય તો કે ભગવાનને ગમતું કરે પણ એમાં પાછું પોતાનું ગમતું થોડું થોડું રાખે. હાવ સ્વતંત્ર ભગવાનનું ગમતું કરે નહીં. એ પોતાનું અને મહારાજની આજ્ઞાનું પાલન કરવું હોય ને તો એમાં યુક્તિ કરીને કરે. એટલે યુક્તિ રાખીને એટલે પોતાનું પણ ગમતું જોડે જોડે થાય. એ ભગવાનનો તિરસ્કાર ન કરે પણ એ એવી શોખતા એવા ગોઠવે કે એવી વાત એવી રીતે રજૂ કરે કે એમાં એનું અનુરૂપ પણ થઈ જાય. અમારે ઘણા પધરામણી કરાવી હોય ને તો એવી રીતે આવતા હોય અમારી પાસે. એ મીઠી મીઠી વાતો કરે, બાપુજી આમ છે ને તેમ છે ને થઈને બોલે ભાઈ સારું હાલો તમને સમય આપીએ. ત્યારે એવી રીતે કરતા હોય તો એ મહારાજ કહે કે એનું ધાર્યું કરે. ભલે કે તમારી બાપુજી જેમ રાજી હોય એમ કરીએ પણ આટલું હતું એમ કરીને પાછી પોતાની વાત લાવે. એ મહારાજ કે મધ્યા એવા પ્રકારની ગોપિકાઓના લક્ષણ એની અંદર બતાવ્યા. અને જે પ્રૌઢા બતાવી એને કીધું કે એને તો પોતાના ધાર્યા કરવાનું જરાય ઈચ્છા ન હોય. એ ભગવાનને ગમતામાં જેમ વર્તે, જેમ ભગવાનની આજ્ઞા હોય, મરજી હોય એવી રીતે જે વર્તે એવા લક્ષણ યુક્ત જે ગોપિકાઓ હતી. પણ હતી બધી ડાઈઓ, કોઈ એવી ભોળી કે અજ્ઞાની નહોતી. અને એવી રીતે ભગવાનને ભક્તિ કરી પણ ભગવાનને રૂચે એવું તો એમાં એવું તો એકે ન કીધું કે 3માંથી એકે ભગવાનને અરુચે એવું કાર્ય કર્યું. ચાહે મુગ્ધા હોય, પ્રૌઢા હોય, મધ્યા હોય, કોઈ પણ પ્રકૃતિની ગોપિકાઓની સમજણ હતી પણ એની અંદર ભગવાનથી રૂચે, ભગવાન નારાજ થાય એવું તો કોઈએ ક્યારેય કર્યું નહીં. એટલે એ ડાહીઓ હતી. અને મહારાજ કે એટલા માટે અમે એની ભક્તિને અમે અજ્ઞાનીની ભક્તિ નથી કહેતા, અમે એને અવૈરાગીની ભક્તિ નથી કહેતા. એનામાં તો ખાસું સારું એવું ઢાપણ હતું. એટલે એ રીતે ભગવાનની ભક્તિની રીત મહારાજે આપણને શીખવાડી. અને આપણે પણ વાલા ભક્તો આપણા જીવનની અંદર જો ગુણ ગ્રહણ કરવો હોય ને તો એવો ગુણ ગ્રહણ કરવો. આપણા જીવનની અંદર ભગવાનને રાજી કરવા. પછી મેં કીધું એ પ્રમાણે જેની અંદર શ્રદ્ધા ધરાવતા હોય, જેની અંદર આસ્થા હોય. ઘણી વખત આપણે ચિંતન કરતા હોઈએ કે આપણે વિચાર કરતા હોઈએ કે અમારા સત્સંગની અંદર ઝાકપ આવતી જાય છે અથવા તો અમારા સત્સંગની અંદર અમારા પરિવારની અંદર કંઈક ઝાકપ આવતી જાય છે તો એની પાછળનું મૂળ વિચારજો. કોઈ દિવસ આત્મચિંતન કરજો કે આપણે ભગવાનની આજ્ઞાની અંદર કેટલા રહીએ છીએ અને કેટલા ભગવાનની આજ્ઞાની બહાર જઈએ છીએ. કદાચ સંસારની દ્રષ્ટિએ ગમે તેટલી પ્રગતિને કરી લે, ગમે તેટલા, જો જેને બેંક લૂંટે ને રાતોરાત કરોડપતિ થાય કે ન થાય? બેંક લૂંટે કોઈ તો રાતોરાત કરોડપતિ થાય પણ એને નીતિ નહીં કહેવાય, એને આદર્શ નહીં કહેવાય, એને જગતની અંદર ઉદ્ધારનું કાર્ય નહીં કહેવાય, એને બૂચ માર્યું એમ જ કહેવાશે. પછી ભલે કરોડપતિ થઈ ગયું. અને એવા કરેલા એવી ઉપાર્જિત કરેલી ધનથી તમે કદાચ કોઈ દાન કરો ને તો એ દાન ફળતું નથી. એવી અનીતિથી તમે કરેલું કોઈ તમે સંપાદન કરેલું જે પણ દ્રવ્ય હોય એનાથી તમે કોઈ સત્કાર્ય કરો તો એ સત્કાર્ય પણ ફળતું નથી. એટલા માટે શાસ્ત્રોએ નીતિનો નિયમ શીખવાડ્યો કે નીતિની અંદર મર્યાદામાં રહીને તમે જે પ્રાપ્ત કરશો ને એ જ જીવનની અંદર સુખ આપનારું છે. એની અંદર પણ આપણે જે આ ધર્માદો વગેરે કરતા હોઈએ, દાન વગેરે કરતા હોઈએ એની અંદર પણ, કારણ કે જાણે જ્ઞાત જાણે અજાણે કદાચ કોઈ એવું દ્રવ્ય આવી ગયું હોય તો એની શુદ્ધિ થઈ જાય જેથી કરીને એનાથી આપણા જીવન ઉપર અસર ન પડે. આ સંપ્રદાયની રીત મહારાજે પ્રવૃત્તાવી છે. અને એ રીતે આજે આપણે સત્સંગની અંદર રહીએ છીએ. એટલે ખૂબ બધા હરિભક્તો, જો કે જેમ પૂર્વ વક્તાઓએ પણ કીધું, નંગાલભાઈ બધાએ કીધું કે અમારા રઘુનાથપુર ખોડીને આ વિસ્તારના, આમ તો હું કહું અમારા લગભગ 20 વર્ષના અનુભવ છે કે આ બધું વિસ્તારમાં ઘણી વખત આવવાનો પ્રસંગોપાત પ્રસંગ બન્યો હોય એટલે અમને અનુભવ છે. અમારો સહિયારો આ બધો વચ્ચેનો પ્રદેશ છે. આ બાજુ જુનાગઢ દેશ લાગુ પડી જાય, આ બાજુ ગઢ
ભરપૂર દેશ લાગુ પડી જાય. એટલે બંનેના પ્રસંગોમાં લાભ લેતા હોય. આ વંડીએ બેઠા હોય ને એને બે બાજુ લાભ મળે. આ બધા ગામડે હોય છે ગરડા દેશના કાર્યક્રમો હોય તોય બાપુ અમને કે બાપુજી અમારું બસ અહીંથી 10 કિલોમીટર થાય એટલે અમારે આવું. જુનાગઢ દેશનો હોય તો ગરડાવાળા લાભ લે અરસપરસ. એટલે આ વિસ્તાર આખો અમરેલી જિલ્લાના ઘણા બધા ગામડાઓ આ પટ્ટાની અંદર આવે છે કે જેને બંને દેશ ગોપીનાથજી મહારાજ અને રાધારમણ દેવ બંનેનો એના ઉપર કૃપા વરસે છે. એટલે આ સત્સંગ સમજણ વાળો સત્સંગ છે, નિષ્ઠા વાળો સત્સંગ છે. પણ એની અંદર ખાસ વાલા ભક્તો સાવધાની આપણે રાખવી કે જીવનની અંદર ક્યારે આપણા અજ્ઞાનતાએ કરીને અથવા તો આપણી અણસમજે કરીને અથવા વ્યવહાર પ્રદાન કરીને પણ આપણે ભગવાનથી છેટા નથી જતા ને એની સાવધાની કાયમ રાખજો. બસ આ જ બધા ભક્તોને ભલામણ કરવી છે. આપણા સ્વાર્થે કરીને કદાચ આપણે ભગવાનથી જો છેટા જશું તો ભલે આપણે એમ માનીએ કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ પણ ભગવાન એને સ્વીકારતા નથી. એટલે ભગવાન જે વસ્તુને જે ભક્તિને સ્વીકારે છે ને એવી ભક્તિ કરીએ તો ભગવાન એને સ્વીકારે છે. નહીં તો મહારાજે એનું પરિણામ બતાવ્યું છે કે તમે કરેલી ભક્તિ એનું બીજપળ બનશે અને એક જન્મે નહીં અનેક જન્મે કરીને જ્યારે એ ઉદય થશે ત્યારે ફરી અમે તમને સત્સંગમાં યોગ આપશું અને ત્યારે પણ અમે કીધું એમ કરશો તો જ અક્ષરધામમાં તમે અમે ભેળા રહીશું. નહીં તો તમારે અમારે લાખો ગૌનું છેટું છે. આ ભગવાન સ્વામિનારાયણનું સિદ્ધાંત છે. એટલે જેને આપણે ઈષ્ટદેવ માનીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, જેના ધામમાં જવું છે તો એના આ શબ્દોના એના વચનોનું ખાસ ભાર લઈને આપણા જીવનની અંદર અનુસરણ થાય તો આપણો ભક્તિ માર્ગ અને જન્મ આપણો સફળ થાય. વિશેષ સમય નથી લેવો. આપણે શાકોત્સવ નિમિત્તે અહીંયા બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણે આજથી 200 વર્ષ પૂર્વે જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કર્યો, હમણાં આપણે સંતોએ વાત કરી કે સુરાબાપુને ત્યાં ચોરી થઈ અને ચોરી થઈ એ નિમિત્ત હતું. ચોરી થઈ એક તો નિમિત્ત હતું. કોઈ પણ કાર્યનું નિમિત્ત કરવું હોય તો એક કારણ ઊભું થવું પડે. એમ ચોરી થઈ અને એ ચોરીની અંદર એમને સંકલ્પ કર્યો કે મારી રકમ મને પાછી મળે તો અડધી અડધ ભગવાનને અર્થે વાપરવી. આપણે કથા ઘણી વખત સત્સંગના માધ્યમથી આપણે વિસ્તારથી સાંભળેલી છે. પણ એની અંદર જે મહિમાનો ભાગ છે ને એટલો ભાગ જે અમને જેની અંદર રૂચે છે કે જેના માધ્યમથી કરીને એમાં ભગવાન પણ પ્રતીતિપણું થાય છે. એમાં બે પ્રસંગ એવા બન્યા. એ શાકોત્સવની અંદર શાક મહારાજે બનાવ્યું અને હરિભક્તો એની અંદર જમ્યા. 2 મહિના સુધી મહારાજે આ ઉત્સવ કર્યો. એક વ્યવહારિક ધાર્મિક આધ્યાત્મિક બાબતની અંદર જનરલ બાબત થાય કે ઉત્સવ થતા હોય, હરિભક્તો આવતા હોય, પ્રસાદ લેતા હોય, આ જનરલ બાબત થઈ. પણ એ પ્રસંગનો વિશેષતા એના માટે બેની અંદર ઐશ્વર્ય મહારાજે બતાવ્યા. અને એક ઐશ્વર્ય એ મહારાજે બતાવ્યું કે મહારાજ જ્યારે એ શાક વઘારતા 12 મણ ઘીનો મહારાજે વઘાર કર્યો. અંદર 60 મણ રીંગણા ઓળ્યા. રીંગણાની 4 ચીરીઓ કરી અંદર બધા મસાલા હળદર વગેરે ભરીને મહારાજ મોટા તપેલાની અંદર પધરાવે. પછી એ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લોહી નાખતા અને ધોતી ઉપર લોહી નાખે એટલે એમનું ધોતિયું સફેદ હતું પણ થઈ ગયું પીળું. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું હળદીવાલા હાથ લુવે નિજ ધોતીએ પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. જેમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પીળું પિતાંબર પહેરીને જેમ દર્શન દેતા હોય એવા દિવ્ય દર્શન અમને થાય છે. પણ પ્રેમાનંદ સ્વામીને ખબર હતી કે આ કોણ સમજી શકે? જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ છે, જેને ભગવાનનો મહિમા સમજાવવાનો છે, જેને ભગવાનની અંદર અલૌકિકપણું દેખાય છે, એ જીવને આવા દર્શન થાય. પામર જીવને તો હજુ મનુષ્ય ભાવ ટળ્યો ન હોય, પોતાનું દેહાભિમાન ન ટળ્યું હોય, ભગવાનની અંદર મેં કીધું ને સ્વરૂપની નિષ્ઠા અને આત્મનિષ્ઠા આ બે દ્રઢ કરીને મહારાજે વચનામૃતમાં અવશ્ય કહ્યું છે કે આ બે તો અવશ્ય દ્રઢ કરીને રાખવી. તો પોતાના દેહ નિષ્ઠા જયારે હજુ આત્મનિષ્ઠા દ્રઢ નથી થઈ, દેહાભિમાન હોય, એ ભગવાનને હોભાવથી કેમ ભજી શકે? અને એવા જે પામર જીવ હોય એને ભગવાનની ઓળખાણ કેમ થાય? અને બન્યું એવું કે મહારાજ જયારે આ ચરિત્ર કરતા ત્યારે અમારે ચરોતર બાજુથી કાશીદાસ કામદાસ પાટીદાર ભક્તો બધા ભગવાનના દર્શને આવેલા અને એ આવીને મહારાજના ચરિત્ર કરતા જોયા. મનુષ્ય ભાવ આવ્યો, અભાવ આવી ગયો કે આને ભગવાન કેમ કહેવા, આને પરબ્રહ્મ કેમ કહેવા? આને તો એટલો વિવેક નથી કે પોતાના વસ્ત્ર ઉપર હાથ લુવે છે. કોઈ હોય તો રૂમાલ રાખે, ગમછો રાખે, પદૈયું રાખે, એમાં હાથ લુવે. આ પહેરેલા કપડા ઉપર હાથ લુવે છે. એટલે મનમાં મનુષ્ય ભાવ આવ્યો, અભાવ આવ્યો અને પાછા વળતા ભગવાનની દ્રષ્ટિ પડી. એટલે ભગવાને પ્રેમાનંદ સ્વામી આદિ સંતો હતા, બ્રહ્માનંદ સ્વામી આદિ હતા, એમને કીધું કે સ્વામી કોઈ તરસ્યો હોય કુવા પાસે આવે, તરસ્યો પાછો જાય એને કેમ ગણવું? ત્યારે સંતોએ કીધું મહારાજ એ તો અભાગ્યો કહેવાય ને. અને મહારાજ કે જો ઓલા ભક્તો અમારા દર્શન માટે છે ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર પાછા જાય છે. ત્યારે મહારાજને સંતોએ ધીમેરીને વિનંતી કરી, મહારાજ એમાં એમનો વાંક નથી, તમારો વાંક છે. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો જો તમને આ પ્રસાદ હમણાં બનાવીને જમાડશું, આ તમારા હારું અમે શાક વઘારીએ છીએ અને તમને અમને રાજી કરવા, તમને લાડ લડાવવા છે, તો અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને કીધું, મહારાજ અમે જયારે કથા વાર્તા કરતા હોઈએ ત્યારે અમે તમારા સ્વરૂપનું વર્ણન કરતા હોઈએ, ઐશ્વર્યના વર્ણન કરતા હોઈએ, તમારા પ્રતાપનું વર્ણન કરતા હોઈએ, તમારા શણગારનું વર્ણન કરતા હોઈએ. મહારાજે જરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, કમરની અંદર કટિબદ્ધ બાંધેલો છે, બાજુની અંદર બાજુબદ્ધ બાંધેલા છે, હાથની અંદર વીંટીઓ ધારણ કરી છે, વેડ ધારણ કર્યા છે
મહારાજે માથે 3 ચોગડાની પાઘ ધારણ કરી છે, ચરણની અંદર મહારાજે તોડા ધારણ કર્યા છે, ચરણની અંદર ચાકડીઓ ધારણ કરી છે, આમ હાથમાં મહારાજને રૂમાલ રેશમી રહેલો છે, ગળાની અંદર કૌસ્તુભ મણી ધારણ કરેલો છે, ગુલાબના હાર ધારણ કર્યા છે. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. આ તાબેતો લઈને ભગવાન પદયું ધોતિયું પહેરીને ઉભા હોય એવું વર્ણન કથામાં ન આવે. અને એનાથી વિશેષ મહારાજ હવારે ધોતિયું પહેરાવ્યું ત્યારે ધોળું હતું, આ તમે પીળું કરી નાખ્યું. જુઓ તમારા વસ્ત્ર સામે જુઓ, આ તમે પીળું કરી નાખ્યું. આ કોણ સમજે? એકાંતિક મહામુનિ સમજે મર્મ. જુઓ પ્રેમાનંદ સ્વામી લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નરવપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ. જો કોઈ એકાંતિક હોય, જ્ઞાની હોય, મહામુનિ હોય, આપનો નિશ્ચય જેને મહિમા હોય, એને આ વાત સમજાય કે આ પીળું પિતાંબર પહેરીને ઉભા એવા ભગવાન છે. બાકી સામાન્ય જીવને તો એમ જ લાગે કે ધોતિયું પીળું કર્યું. હવે આની અંદર જો જીવાત્મા તમારો અભાવ લઈને સત્સંગમાંથી જ પડી જાય તો એનું જીવાત્માનું કલ્યાણ બગડે. 84 માતે લખાય, યમપુરી માતે લખાય, એનું જીવનું કલ્યાણ બગડે. માટે એના ઉપર કંઈક કરુણા દ્રષ્ટિ કરો. અને ભગવાનને અતિ વિનંતી કરી ત્યારે મહારાજે ખૂબ રાજી થઈને એ ભક્તોને કીધું, કાશીદાસ કાનદાસ તમે જે જોવા માટે આવ્યા છો જોઈને જાઓ. જ્યારે ભક્તોએ પાછળ વળી જોયું ને ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાન પણ આ અલૌકિક ભાવ હતો. આ દિવ્યતા હતી. આ શાકોત્સવનું નિમિત્ત એટલા માટે બન્યું. અને બીજું ઐશ્વર્ય મહારાજે કેવું કર્યું? મહારાજે એ શાકની અંદર જ્યારે વઘાર કરીને શાકને તૈયાર કર્યું ત્યારે મહારાજે એ પોતાના ઐશ્વર્ય પ્રતાપથી એની અંદર ઐશ્વર્ય મૂક્યું કે જેને જેવું ભાવતું હતું એવો સ્વાદ એને આવતો હતો. આપણા સંતોએ લખ્યું કે મેવા મિષ્ટાન બધા ઘણા બધા બનાવેલા હતા, પણ એ એમને પડ્યા રહ્યા, કોઈએ ખાધા નહીં. અને બધાએ સંતોએ મુક્તોએ બધાએ લાવો શાક કરીને શાક જ જમ્યા. કારણ કે એની અંદર બધાને તૃપ્તિ થતી હતી, એની અંદર સંતોષ થતો હતો. અને કેમ ન હોય? પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ જયારે સ્વહાથે પોતે વગાર લીધો હોય, એની અંદર પોતાના આશીર્વાદ એની અંદર પધરાવ્યા હોય. ભગવાનની કેવળ જો દ્રષ્ટિપાત થાય તો પણ માયાના ગુણ એમાંથી નિવૃત્ત થઈ જતા હોય તો ભગવાન સ્વયં રાંધતા હોય એની અંદર તો માયાના ગુણ ક્યાંથી હોય? એટલે જે નિર્ગુણ થઈ ગયા હોય અને એટલે જ એની અંદર ગુણનો, જેને નિર્ગુણ થાય પછી જેની અંદર રૂપ અને સ્વાદ પરિવર્તિત થતા હોય. જ્યાં સુધી આ માયાના ગુણના આવૃત્તિ છે ત્યાં સુધી જલ્દી પરિવર્તન નથી થતું. તમે જુઓ, આપણે ઘરમાં બનાવીએ છીએ પણ આવો સ્વાદ નથી આવતો. ઘણી વખત સંતો ભક્તો કહેતા હોય કે બાપુજી ઘરે અમે બનાવીને જમતા હોઈએ ને પણ આવો સ્વાદ નથી આવતો જેવો શાકોત્સવમાં આવે. એનું કારણ છે કે અહીંયા ભગવાનને પ્રસાદ ધરાવીને, અને આમ તો જો કે આપણી વૈષ્ણવ પરંપરા એવી છે, મહારાજે પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ ભગવાનને ધરાવ્યા વગર કઈ વસ્તુ જમવી કે ખાવી પીવી નહીં. આ ભગવાનની આજ્ઞા છે. આપણે પણ ઘરમાં જો ભગવાનને ધરાવી કહીએ તો એમાંય સ્વાદ આવે. સ્વાદ આવે કે ન આવે પણ ગુણ તો આવે જ. આ વાત સમજો. કદાચ સ્વાદ આવે કે ન આવે પણ ગુણ તો આવે. કારણ કે ભગવાનની કૃપા દ્રષ્ટિ એની ઉપર પડી હોય, ભગવાનને ધરાવેલું હોય તો એ આપણા અંતરની અંદર જાય ને તો મન, અંતર, ઇન્દ્રિયો, અંતઃકરણ એ આપણો પવિત્ર થાય. અને જ્યારે પવિત્ર થાય ને ત્યારે ભગવાનની મૂર્તિ અંદર વસે, નહીંતર ભગવાનની મૂર્તિ અંદર વસે નહીં. એટલે આવા બે મહારાજે એની અંદર દિવ્ય ચરિત્ર કરીને પોતાના ઐશ્વર્યપણાને દર્શાવ્યા. અને એટલે આપણે 200 વર્ષની પરંપરાની અંદર આ ઉત્સવ આપણે કરીએ છીએ. ખરેખર આજે રઘુનાથપુરના ભક્તો ખૂબ ભાગ્યશાળી છે કે એમને આવો અવસર મળ્યો. અને એમાં જેમ સંતોએ અને ભક્તોએ વાત કરી કે આ વર્ષે આપણે 3 મહાન ઉત્સવો, મદન મોહનજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી લેખનના દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપનાના દ્વિશતાબ્દી મહોત્સવ, આવા સુભગ સમન્વયની અંદર આમ તો જો કે આપણે આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે, ગઈ વખતે જે વડતાલમાં ભક્તો આવ્યા છે એમને ખ્યાલ છે, અથવા તો જેને મીડિયાના માધ્યમથી સાંભળ્યું છે એમને ખ્યાલ છે, આપણે ગયા વખતે જયારે લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજશ્રીનો પ્રાગટ્ય અમૃત મહોત્સવ જયારે હતો ત્યારે મહારાજને જેમ વાત કરી કે મહારાજ તમને રાજી કેમ કરવા, ત્યારે મહારાજે કીધું બધા વિશેષ ભજન કરો. ને આપણે આખું વર્ષ ભક્તિ પર્વ તરીકે ઉજવ્યું. આપણે ગયા વર્ષે અનેક ભક્તોએ અનેક પ્રકારના અનુષ્ઠાન કર્યા, જપ કર્યા, વ્રત કર્યા, તપ કર્યા, ઘણા બધા નિયમો લીધા અને ભગવાનને રાજી કરવા દાખલો કર્યો. પછી એ વર્ષ પૂરું થયું ને આપણે વડતાલની અંદર એ મહાભક્તિ મહાપર્વ જયારે ઉજવ્યો ત્યારે બધા ઘણા ભક્તોએ એમને પૂછ્યું, બાપુજી હવે તો આ પ્રસંગ પૂરો. મહારાજ કે નહીં, પૂરો નહીં. ભક્તિને ક્યારેય પૂરી કરવા દેવી નથી. અવિરત આપણે ભક્તિ ચાલુ રહે, નિરંતર ચાલુ રહે એવું કાર્ય કરીએ. અને બીજું નિમિત્ત આપણને ભગવાને આપ્યું જ છે. અને આ 3 પ્રસંગ જે મેં કીધા, મદન મોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવ, શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય સ્થાપના શતાબ્દી મહોત્સવ, એને અંતર્ગત આપણે ફરી પુનઃ ભક્તિ વર્ષને દ્વિતીય ચરણને અંદર શરૂ કરીએ. અને આપણે આ વર્ષ પણ આપણે ભક્તિ પર્વ નિમિત્તે, દ્વિતીય ચરણ નિમિત્તે આપણે કરવાનું છે. એટલે આ વિસ્તારના બધા ભક્તોને ભલામણ છે, તમારા ગામમાં, તમારા ઘરે જે તમારાથી અનુકૂળ શ્રદ્ધા હોય એ પ્રમાણે કંઈક વિશેષ નિયમ લેજો અને વિશેષ ભગવાનનું ભજન કરજો. આવતા વર્ષે વળી પાછો આપણે ભક્તિ પર્વ, મહાભક્તિ પર્વ દ્વિતીય આપણે પાછો ઉજવશું ભેગા થઈને. પણ ત્યાં સુધી ભગવાનનું ભજન થાય,
એવી આપણે જીવનની અંદર કંઈક ટેક લેજો તો આપણે આ કરેલો દાખલો એ સફળ થશે. જે ભક્તોએ, દાતાઓએ, યજમાનોએ આ મહોત્સવની અંદર તન, મન અને ધનથી જેને સેવા કરી છે એવા તમામ ભક્તોને ભગવાન ખૂબ સુખ્યા કરે. જે ભક્તો અહીંયા દર્શન માટે અને પ્રસાદના ભાગ લેવા માટે અહીંયા પ્રસાદ માટે આવ્યા છે અને કથા વાર્તાનું રસપાન કર્યું છે એવા તમામ ભક્તોને પણ ભગવાન ખૂબ સુખ્યા કરે એવી રાધારમણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણારીમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું.